રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નાનુ વાનાણીએ ભાજપની હાઈકમાન્ડને એક પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં ભાજપનું નહીં પરંતુ યુપી બિહાર જેવું રાજકારણ કલ્ચર આવી ગયું છે. રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નાનુ વાનાણીએ ભાજપની હાઈકમાન્ડને 7 પાનાનો સણસણતો પત્ર લખ્યો છે, જેમાં તેમણે ભાજપમાં આવી ગયેલા ખરાબ કલ્ચર વિશે વાત કરી છે. વાનાણીએ લખ્યું છે કે નૈતિક વહીવટી અને કાર્યપદ્ધતિના પરિવર્તનના કારણે ભાજપના જ કાર્યકરો અસંતુષ્ટ છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે. ભાજપના વૈચારિક અને કાર્યપદ્ધતિના સાંસ્કૃતિક સંસ્કારો જેવા કે જે કહ્યું તે જ કરવું, કહેણી અને કરણીમાં એક વાક્યતા રાખવી, મારાની નહીં સારાની પસંદગી કરવી, રાષ્ટ્રને પહેલી પસંદગી આપવી, ચારિત્ર શુદ્ધ રાખવું, કરેલા કામનું વાસ્તવિક રિપોર્ટિંગ કરવું, કોઈની ખુશામત ન કરવી અને કોઈની ખુશામતથી પ્રભાવિત પણ ન થવું, કોઈ ચોક્કસ નેતાને નહીં પ્રજાને ખુશ રાખવા, સર્કિટ હાઉસ કે રેસ્ટ હાઉસમાં નહીં પ્રજા વચ્ચે રહેવાનો અભિગમ રાખવો, સખત મહેનત કરવી, પૈસાને નહીં પ્રજાને જ પરમેશ્વર સમજવો, શોબાજી ન કરવી જેવા ગુણો ભાજપના મૂળભૂત સંસ્કારો હતા. પરંતુ યુપી, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજકીય સંસ્કારના વિકૃત લક્ષણોના દર્શન ગુજરાતમાં થાય ત્યારે ચિંતા વધે છે. ભાજપના રાજમાં ગુજરાત કયા સાંસ્કૃતિક માર્ગે જઈ રહ્યું છે, જેવા અને જ્યાંથી મળે ત્યાંથી રેડીમેડ લોકોની ભરતીનો આત્મઘાતી ટૂંકો રસ્તો અપનાવવો, નેતાઓના તામઝામ ભર્યા પ્રદર્શનો વિશે તેમને સવાલો ઉઠાવ્યા છે. મેં ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દેશીને તો નથી લખ્યો, પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે. એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા વહી સિકંદર. પછી એ સિકંદર કેવા છે, ક્યાંથી આવ્યા છે, એની વિચારધારા શું છે, એની નૈતિકતા શું છે, એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં, કાંઈ પણ જોયા વગર આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ. એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જ્યારે મને લાગી રહ્યું છે. ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી કરી અને ચિંતા નથી કરી. એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર લખ્યો છે. મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરકી રહી છે ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય. સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ, ન હોવી જોઈએ એવું મારો વિષય નથી, પણ સિદ્ધાંતના ભોગે સત્તા નહીં. સિદ્ધાંત પહેલા, સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને, સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા સાચી. તમે એન કેન પ્રકારેણ સિદ્ધાંતને બાજુમાં છોડી અને માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખીને જ્યારે પાર્ટી ચલાવવાના પ્રયત્ન કરતા હો ત્યારે એનાથી પક્ષને તો નુકસાન થાય જ, સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય. ભારતીય જનતા પાર્ટી ને 1995માં આ રાજ્યની જનતાએ શા માટે ચૂંટીને મોકલી ભાઈ? સત્તા માટે મોકલી છે. સત્તામાં તો કોંગ્રેસ હતી જ. સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે. અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો 30 વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે અમે છેતરાણા. તો ગુજરાતની જનતાને એવું ફીલ ન થાય કે અમે છેતરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી, તો રૂક જાઓ, હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ પત્ર લખ્યો છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.